ઉપલેટાના લાટ ગામે જે પરપ્રાંતીય મજૂર તણાયો હતો તેના પરિવારને 4 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લા ઉપલેટા તાલુકાના લાઠ ગામે થોડા દિવસ પહેલા ભાદર મોજ અને વેણુ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામના ખેત મજૂર ઉદેશંગ સોમાભાઈ રાઠોડ તણાયા બાદમાં શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો। આ તકે પરિવારને સરકારશ્રીની SDRF યોજના અંતર્ગત ₹4 લાખનું ચેક ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ, ડુમયાણી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ ચાવડા, સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, તલાટી મંત્રી વિજયભાઈ ગોહિલ હસ્તે અર્પણ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાટ સરપંચ। થોડા દિવસો પહેલા જે મોજ, ભાદર અને વેણુ નદીનું પાણી લાઠ ગામે આવી જતા એક પરપ્રાંતીય મજૂર તેમાં તણાઈ ગયેલ હતા। જે મજૂર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામનો વતની ઉદેશંગ સોમાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 55, તેઓ તેમાં પાણીમાં ગરકાવ થઈ જતા તેમનો મૃતદેહ મળી આવેલ હતો। તો તે દરમિયાન સરકારશ્રીની SDRF યોજના અંતર્ગત આજરોજ તેમના પરિવારને સરકારશ્રી દ્વારા ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ હતો। આ તકે ઉપલેટા ધોરાજીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ, જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ ચાવડા અને તલાટી મંત્રી વિજયભાઈ ગોહિલ હાજર રહેલ હતા અને તેમના દ્વારા જે પરિવારના લોકો હતા એમને ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો। બસ એ જ અસ્તુ।